અને આટલી બધી જવાબ અમને હરખ એટલી બધી હોય છે કે પીરદાની હરખ ન થાય ને એટલી ડેરીમાં આપવાની હરખ હોય છે. એટલે કે માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એટલે અમારા ભાઈ, એટલે કે અમે ગાંધીનગર ઉધી ડર વગર રહી શકો એવા આવા મહેતાઓ. બેન કેમ છો? કયું કામ? ખડોલ ખડોલ. ખડોલ દૂધ ભરાવો? હા, દૂધ ભરાવા. કેમ આજે અહીંયા ડેરીમાં આજ મીટિંગ છે એટલે. શેની મીટિંગ? મીટિંગ આજે ડેરીની મીટિંગ છે. કોણ આવે? કોણ આજે અમિત શાહ આવે છે. કોઈ દાડો આમ જોયા અમિત શાહ ને? હા, જોયેલા છે ટીવીમાં. હા, જોયેલા છે ટીવીમાં, રૂબરૂ પણ જોયેલા છે. આમ તો પૂર્વ સરપંચ છું, મોરચા મહિલાની પ્રમુખ છું. એટલે દરેક મિટિંગમાં તો આમ તો મારું ઘરના બચ્ચા હોય કે પશુપાલક હોય, હસબન્ડ અમારા હોય, પણ ઘરનું કામ પડતું મૂકીને જ્યારે મિટિંગ હોય ત્યારે હું દર મિટિંગમાં ઉપસ્થિત હાજર હું છું. સાથે સાથે આમ તો ચૂંટણીનું આવે ત્યારે ચા પાણી વ્યવસ્થાની મદદરૂપ પણ બનું છું. અને ડેરીની અમને હરખ એટલી બધી હોય છે કે પીરદાની હરખ ન થાય ને એટલી ડેરીમાં આપવાની હરખ હોય છે. એટલે કે માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી એટલે અમારા ભાઈ, એટલે કે અમે ગાંધીનગર ઉધી ડર વગર રહી શકો એવા આવા મહેતાઓ. પણ એમને તમે એક મહિલા છો, આટલી બધી ઘરની જવાબદારીઓ, બીજી જવાબદારીઓ, ખેતરની જવાબદારીઓ, પશુપાલનની જવાબદારીઓ, તેમ છતાં ટાઈમ કાઢો? બધી તેમ છતાં ટાઈમ કાઢું. ખેતી પણ છે મારા પાસે, પશુ પણ આમ તો ઓછા રાખું છું, 2 થી 3 ભેંસો, પણ 8 થી 9 10 લીટરથી હું ડેરીમાં દૂધ ભરાવું છું. ડેરીમાં પણ દૂધ વધારો સારો ફાળવે છે શંકરભાઈ. અને ભેંસો માટે પણ બહુ જ મારે બહેનોને સારું રહે છે. દરેક દીકરીઓને, માતાઓને મારે નમ્ર વિનંતી છે કે દીકરીઓને ભણાવો, અભ્યાસ આપો, પણ તેમ છતાં દીકરી ભણવામાં પાછળ હોય તો 1-2 પશુ રાખી અને એમનું ઘર ચલાવી શકે છે. તેવી દરેક મહિલાઓ જાગૃતિ હોય તો બહેનોને કોઈ તકલીફ પડતી નથી. આવું જીવન જીવતા કે પશુપાલન થકી પણ આપણે આપણા પરિવારનું ભરણ પોષણ કરી શકીએ છીએ. પશુપાલન થકી આપણે ઘણા બધા પ્રસંગો કરી શકીએ છીએ. આ બધું જીવન જીવવાનું કોને શીખ્યું? જીવન જીવવાનું શીખ્યું આપણા નરેન્દ્રભાઈ મોદી. એટલે કે સખતમાં સખત બહેનોની ચિંતા કરવાવાળા. જો આટલી જવાબદારી લેતા હોય તો બહેનો જો ગાંધીનગર સુધી ડર વગર જઈ શકતા હોય, આવા આપણા અમિત શાહ સાહેબ હોય, તો આપણે બહેનોને શેની ડર હોય? એટલે બહેનોને આગળ પહોંચવું જરૂરી છે. અને હું દરેક દીકરીઓને, માતાઓને, બહેનોને એટલું જ કહું છું કે દરેક દીકરીઓ ભણો અને આગળ વધો. અને પશુપાલક છતાં આપણે નોકરી ન લઈ શકો તો પશુપાલક પણ આપણે 2 પોચ રાખી શકો છો, બનાવી શકો છો. એટલે નોકરી કરતા આગળ હેડે છે એમ. પશુપાલન નોકરી કરતા આગળ હેડે છે. જો 5-10 ભેંસો હોય તો મહિને 50,000, એટલે કે આપણે આપણા સીધા ખાતામાં આવી શકે છે. 2 ભેંસો દુઓને આપણે ભેંસોની સારી પણ સારવાર કરતા હો તો 20,000 થી 15,000 અઠવાડિયામાં આપણે આવે છે. મારે પણ 2 ભેંસો છે. 2.5 વર્ષની રોટી મારે વિયાણી છે. એટલે કે 3 વર્ષની પૂરી થઈ નથી અને 1,25,000ની રોટી વેચી છે. એનું 7 લીટર દૂધ છે પહેલી હાથ પેથી. 50,000 તો સાહેબને પગાર નહીં હોતો. હા, એ વાત સાચી છે. રાઈટ છે. બહેનો ઘર ચલાવી શકે છે, બાળકોને ભણાવી શકે છે, ઘર ખર્ચો હડાવી શકે છે. એ દરેક બહેનોને આ પશુપાલક માથે રેડી શકે છે. આ બીજા બધા ડેરી દ્વારા પ્રોજેક્ટો બની રહ્યા છે, આમાં એના માટે શું કહેવું છે? ખૂબ ખૂબ બધાને હૃદયથી આભાર માનું છું. અને શંકરભાઈ જેવા આપણને મહેતા મળ્યા તેમના હૃદયથી ખૂબ ખૂબ હું એમને આભાર વ્યક્ત કરું છું કે એ આગળ વધે અને એમને હિંમત આપે મા અંબા. અને એ ખૂબ જ આગળ વધી અને અમારી પડખે ઊભા રહે તેવી જ હું નમ્ર વિનંતી કરું છું. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.